વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ગુજરાતના પ્રવાસ માટે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ અમદાવાદમાં સૌથી વિશાળ સહકારી સંસ્થાઓના મહાસંમેલનને સંબોધિત કરવા જઈ રહ્યા છે। સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે। આ માટે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ 3 થી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે। આ અંગે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે જનપથ 3 થી લઈને નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે, તેમજ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે। જેના સાથે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાનો રસ્તો બંધ રહેશે। જનપથ 3 થી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।